ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેસ્ટિની એકેડમી. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાનના પાઠ 7ની ખાલી જગ્યાઓ સોલ્વ કરવાના છીએ. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન છે, સજીવોને જીવિત રહેવા ખાલી જગ્યા ક્રિયાની જરૂર નથી. આપણને ખ્યાલ છે કે સામાન્ય સજીવોને જીવિત રહેવા માટે બધી જ જૈવિક ક્રિયાઓ કરવી પડતી હોય છે, પરંતુ પ્રજનન એક એવી ક્રિયા છે જે સજીવોને જીવિત રહેવા માટે જરૂરી નથી. બીજો પ્રશ્ન લઈએ. સંતતિ નિર્માણમાં ઉર્જાનો વ્યય ખાલી જગ્યા થાય છે. તો સંતતિ નિર્માણમાં ઉર્જાનો વ્યય વધારે થાય છે. ડીએનએમાં ખાલી જગ્યા લક્ષણોનો સંદેશ હોય છે. તો ડીએનએમાં આનુવંશિક લક્ષણોનો સંદેશ હોય છે. કોષ કેન્દ્રમાં ડીએનએમાં ખાલી જગ્યા સૂચના હોય છે. તો જવાબ આવશે પ્રોટીન સંશ્લેષણની સૂચના આવેલી હોય છે. કોઈ જાતિની વસ્તીની સ્થાયિત્વનો સંબંધ ખાલી જગ્યા સાથે છે. તો જવાબ આવશે પ્રજનન સાથે. વિવિધ સજીવોની પ્રજનનની રીત તેઓની ખાલી જગ્યા પર આધારિત હોય છે. તેનો જવાબ આવશે શારીરિક સંરચના. સજીવના શરીરની રચના કેવી છે તેનાથી નક્કી થશે કે તેની પ્રજનનની રીત કેવી છે. ખાલી જગ્યામાં કોષ વિભાજન કોઈ પણ સમતલમાં થઈ શકે છે. તેનો જવાબ આવશે અમીબા. અમીબાની એવી ખાસિયત છે, એના શરીર રચના એવી છે કે કોઈ પણ રીતે કોષ વિભાજન કોઈ પણ સમતલમાં પોતાના શરીરના બે ભાગ કરી શકે છે પુખ્ત હોઈએ. પ્લાઝ્મોડિયમમાં ખાલી જગ્યા દ્વારા પ્રજનન થાય છે. પ્લાઝ્મોડિયમમાં બહુભાજન દ્વારા પ્રજનન થાય છે. ખાલી જગ્યાથી ઉદ્ભવતી કલિકા કોષથી અલગ થઈ સ્વતંત્ર વૃદ્ધિ પામે છે. તો ઈસ્ટ નામની જે ફૂગ છે તેમાં જે કલિકાઓ સર્જન થાય તે કોષથી અલગ થઈ પોતે સ્વતંત્ર વૃદ્ધિ પામતી હોય છે. ખાલી જગ્યામાં પુનઃ સર્જનથી નવા સજીવનું નિર્માણ થાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પ્લેનેરિયાની અંદર પુનઃ સર્જનથી નવા સજીવનું નિર્માણ થાય છે. ખાલી જગ્યામાં માતૃદેહ પર વિકસિત કલિકા વૃદ્ધિ પામીને બાળ સજીવમાં ફેરવાય છે. તો હાઇડ્રા એક એવો સજીવ છે કે જેમાં માતૃદેહ પર વિકસિત થઈ કલિકા વૃદ્ધિ પામે છે, ત્યાં જ બાળ સજીવમાં ફેરવાય છે અને પછી છૂટું પડી એક સ્વતંત્ર સજીવ તરીકે વર્તતું હોય છે. ખાલી જગ્યાના પર્ણોની પર્ણ કિનારી પર કલિકાનો વિકાસ થાય છે. તો કે પાન ફૂટી જશે, પાન ફૂટીના જે પર્ણો છે એની કિનારી પર કલિકાનો વિકાસ થાય છે. ખાલી જગ્યાના બીજાણુ ભેજયુક્ત સપાટીના સંપર્કમાં આવતા જ વૃદ્ધિ પામવાની શરૂઆત કરે છે. તો જે રાઇઝોપસ છે, રાઇઝોપસના જે બીજાણુ હોય છે તે કોઈ ભેજવાળી સપાટીના સંપર્કમાં આવવાથી વૃદ્ધિ પામવાની શરૂઆત કરતા હોય છે. ખાલી જગ્યા જીવ સાતત્યને જાળવી રાખવામાં મદદ કરે છે. ભિન્નતાઓ જે હોય છે તે જીવના સાતત્યને જાળવી રાખવામાં ખૂબ મદદતા કરતી હોય છે, કારણ કે ભિન્નતા વિના સજીવોનું અસ્તિત્વ છે એ ખતરામાં આવી શકે છે અને ભિન્નતાવાળા સજીવો ઘણીવાર જીવી જતા હોય છે.
લિંગી પ્રજનનમાં બે ભિન્ન સજીવોમાંથી મેળવેલ ખાલી જગ્યાનું સંયોજન થાય છે. તો લિંગી પ્રજનનમાં બંને સજીવોના ડીએનએનું અડધું ડીએનએનું સંયોજન થતું હોય છે. ખાલી જગ્યાના નિર્માણ સાથે જ સંતતિમાં ડીએનએની માત્રા પુનઃ સ્થાપિત થાય છે. તો ફલિતાંડના નિર્માણ સાથે સંતતિમાં ડીએનએની માત્રા પુનઃ સ્થાપિત થતી હોય છે. નરજન્યુ કોષ કદમાં નાનો અને પ્રચલનશીલ હોય છે, જ્યારે માદાજન્યુ કોષ કદમાં મોટો હોય છે. ખાલી જગ્યામાં પુષ્પો એક લિંગી હોય છે. તો તરબૂચની અંદર જે પુષ્પો હોય છે એ એક લિંગી હોય છે. પુષ્પના તલસ્થ ફૂલેલા ભાગને ખાલી જગ્યા કહે છે, તો જેને અંડાશય કહે છે. બીજમાં રહેલા ભ્રૂણનું સાનુકૂળ પરિસ્થિતિમાં વિકાસ થવાની ક્રિયા એ ખાલી જગ્યા છે, તો તે અંકુરણ છે. સ્તન અથવા શિશ્નના કદ અને આકારમાં પરિવર્તન ખાલી જગ્યાને આભારી છે, તો છે લૈંગિક પરિપક્વતાને આભારી હોય છે. કિશોરાવસ્થાના સમયગાળાને ખાલી જગ્યા કહે છે, જેને યુવાનારંભ કહે છે. ખાલી જગ્યા પુરુષમાં યુવા અવસ્થાના લક્ષણોને પ્રેરે છે. તો ટેસ્ટોસ્ટેરોન નામનો જે અંતઃસ્ત્રાવ છે તે પુરુષમાં યુવાવસ્થાની શરૂઆત કરે છે. ગર્ભાશય ખાલી જગ્યા દ્વારા યોનિમાં ખુલે છે. તો જવાબ આવશે ગ્રીવા દ્વારા યોનિમાં ખુલે છે. ભ્રૂણને માતાના રુધિરમાંથી પોષણ મળે છે. ઋતુસ્રાવની અવધિ 2 થી 8 દિવસની હોય છે. વાયરસ દ્વારા સંક્રમણ પામતા જાતીય રોગમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. તો મસા અને એઇડ્સ આ બંને આના જવાબ આવશે. વસ્તીમાં જન્મદર અને મૃત્યુદર એ વસ્તીનું કદ નક્કી કરે છે. શિશુલિંગ ગુણોત્તર તીવ્રતાથી ઘટતો જાય છે, એ ગંભીર બાબત છે. ગર્ભનિરોધનમાં ઓપરેશન એ સંપૂર્ણ સલામત પદ્ધતિ છે. ગોનોરિયા અને સિફિલિસ જેવા જાતીય રોગ માટે જવાબદાર રોગકારક બેક્ટેરિયા છે. સપુષ્પ વનસ્પતિમાં અંડકોષના ફલનની ક્રિયા ખાલી જગ્યા એટલે કે અંડાશયમાં થાય છે. સ્ત્રીમાં ખાલી જગ્યા દિવસે અંડપીંડમાંથી અંડકોષ મુક્ત થાય છે. સ્ત્રીમાં 28 દિવસે અંડપીંડમાંથી અંડકોષ મુક્ત થાય છે. વૃષણકોથળીનું તાપમાન પુરુષના શરીરના સામાન્ય તાપમાન કરતાં 2 થી 3 ડિગ્રી નીચું હોય છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.